નકશા એ માત્ર કાગળના ટુકડા નથી હોતા, ખરું ને? એ તો એક આખી ગુપ્ત ભાષા છે જે આપણી દુનિયાની કેટલીય વાર્તાઓ કહે છે. તો આજે આપણે બસ આ જ ભાષા શીખવાના છીએ અને એના રહસ્યોને ખોલવાના છીએ. ચાલો શરૂ કરીએ. આપણી સામે જે દેખાય છે એ ખાલી એક ચિત્ર નથી, એ તો એક આખી વાર્તા છે, માહિતીનો ભંડાર છે. એમ કહી શકાય કે નકશા છે ને એ આ પૃથ્વીને સમજવા માટેની એક યુનિવર્સલ લેંગ્વેજ છે. પણ કોઈપણ ભાષાની જેમ એને વાંચતા શીખવા માટે એના નિયમો તો જાણવા જ પડે ને. તો આપણી આખી સફર કેવી રહેશે? સૌથી પહેલાં તો નકશો શું છે એ સમજીશું, પછી એના બે મુખ્ય પ્રકારો જોઈશું, એ પછી એની ભાષાના નિયમો શીખીશું, એક નકશો સાથે મળીને વાંચવાની પ્રેક્ટિસ કરીશું, અને છેલ્લે એ જાણીશું કે આજના ડિજિટલ જમાનામાં પણ નકશાનું શું મહત્વ છે. ચાલો તો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલો સવાલ, આખરે નકશો છે શું? આપણે બધાએ વાપર્યો તો છે જ, પણ ચાલો જરા એની મૂળભૂત વ્યાખ્યા સમજી લઈએ. એક મજેદાર વાત કહું, આ મેપ શબ્દ આવ્યો ક્યાંથી ખબર છે? એ આવ્યો છે લેટિન શબ્દ મેપા મુંડી પરથી, જેનો મતલબ થાય છે કાપડનો ટુકડો. કેમ કે પહેલાંના જમાનામાં નકશા કાપડ પર જ દોરવામાં આવતા હતા. ટૂંકમાં કહીએ તો નકશો એટલે આપણી ગોળ પૃથ્વીને એક સપાટ કાગળ પર બતાવવાની રીત. બસ આટલું જ. જો દરેક નકશો એક અલગ જ વાર્તા કહે છે, અને આ બધી વાર્તાઓને છે ને આપણે મોટાભાગે બે કેટેગરીમાં વહેંચી શકીએ. ચાલો જોઈએ કે નકશાના આ બે મુખ્ય પ્રકારો કયા છે. આને એકદમ સહેલાઈથી સમજીએ. એક છે પ્રાકૃતિક નકશા. એ પૃથ્વીની કુદરતી વાર્તા કહે છે, જેમ કે પર્વતો ક્યાં છે, નદીઓ ક્યાં વહે છે, મેદાનો ક્યાં છે. અને બીજા છે સાંસ્કૃતિક નકશા. એ માણસોએ બનાવેલી દુનિયાની વાત કરે છે, દેશોની સરહદો, શહેરો ક્યાં વસેલા છે, ક્યાં ઉદ્યોગો છે, આ બધું. આ જુઓ, આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. ડાબી બાજુ પ્રાકૃતિક નકશો છે. એમાં હિમાલયની ભવ્યતા દેખાય છે, નદીઓનો પ્રવાહ દેખાય છે. હવે જમણી બાજુ જુઓ, આ છે રાજકીય નકશો. એ જ જમીનને રાજ્યો અને સરહદોમાં વહેંચી દે છે. આ આપણી બનાવેલી વ્યવસ્થા છે. જમીન એ જ છે, પણ વાર્તાઓ જુઓ, બિલકુલ અલગ. અને હા, આ સાંસ્કૃતિક નકશામાં પણ ઘણા પ્રકારો આવે. રાજકીય નકશો તો આપણે હમણાં જોયો. એ સિવાય ઔદ્યોગિક નકશા પણ હોય, જે બતાવે કે ક્યાં કયા સંસાધનો છે. ઐતિહાસિક નકશા પણ હોય છે, જે આપણને ભૂતકાળમાં લઈ જાય છે. લિસ્ટ તો ઘણું લાંબુ છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે નકશા શું છે અને એના પ્રકારો કયા છે. તો હવે સમય છે એની ભાષા શીખવાનો. કોઈ પણ નકશો વાંચવો હોય ને તો એના 3 મુખ્ય ઘટકોને સમજવા બહુ જ જરૂરી છે. કોઈ પણ નકશાને સમજવા માટે એમ સમજો કે 3 જાદુઈ ચાવીઓ છે. પહેલી છે દિશા, જે આપણને કહે છે કે કઈ તરફ જવાનું છે. બીજી છે પ્રમાણમાપ, જે અંતરનો અંદાજ આપે છે. અને ત્રીજી સંકેતો. આ તો નકશાની સિક્રેટ લેંગ્વેજ છે. બસ આ 3 વસ્તુ આવડી ગઈ એટલે દુનિયાનો કોઈ પણ નકશો વાંચી શકાય. ચાલો પહેલી ચાવીથી શરૂ કરીએ. દિશા. મોટાભાગના નકશામાં છે ને એક તીર દોરેલો હોય છે જે ઉત્તર દિશા બતાવે છે. બસ એકવાર ઉત્તર ક્યાં છે એ ખબર પડી ગઈ પછી તો દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ શોધવું એકદમ સહેલું છે. હવે આવે છે બીજી ચાવી, પ્રમાણમાપ. આ એક એવો જાદુ છે જે આખી દુનિયાને એક નાનકડા કાગળ પર ફિટ કરી દે છે. એ બસ એટલું જ કહે છે કે નકશા પરનું અંતર જમીન પરના વાસ્તવિક અંતરના પ્રમાણમાં કેટલું છે. જેમ કે નકશા પરનું 1 સેન્ટીમીટર કદાચ હકીકતમાં 1 કિલોમીટર હોય. આના વગર તો અંદાજનું અંદાજ જ ના લગાવી શકાય. અને હવે ત્રીજી અને સૌથી રસપ્રદ ચાવી. દરેક નકશાનો પોતાનો એક ગુપ્ત કોડ હોય છે. આ ગુપ્ત કોડને કહેવાય છે રૂઢ સંજ્ઞાઓ. આ એવા ખાસ ચિહ્નો છે જે બધે સરખા જ વપરાય છે. જેમ કે પોસ્ટ ઓફિસ માટે લખ્યું હોય PO, નદી માટે એક વાંકીચૂકી લાઇન હોય, કે પછી દેશની સરહદ બતાવવા માટે અલગ અલગ જાતની તૂટક રેખાઓ હોય. આ તો નકશાની પોતાની ડિક્શનરી જેવું છે. અને ખાલી સંજ્ઞાઓ જ નહીં, રંગો પણ ઘણું બધું કહે છે. દરેક રંગનો એક ચોક્કસ મતલબ હોય છે. મોટે ભાગે કથ્થઈ રંગ પર્વતો માટે, વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલો કે મેદાનો માટે અને લાલ રંગ રસ્તાઓ માટે વપરાય છે. આ રંગો પણ નકશાની ભાષાનો જ એક ભાગ છે. સારું, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલનો વારો. આપણે જે કંઈ શીખ્યા ચાલો એને અજમાવીને જોઈએ. તૈયાર? ચાલો આ નકશાને સાથે મળીને વાંચીએ. અહીં આપણી સામે એક ગામનો નકશો છે. એમાં ઘરો છે, રસ્તા છે, મંદિર છે, પોસ્ટ ઓફિસ છે, ઘણું બધું છે.
ચાલો આપણે હમણાં જે નવી સ્કિલ્સ શીખ્યા એનો ઉપયોગ કરીને આ નકશાને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પહેલો સવાલ. નકશા પર પેલો દિશા બતાવતો તીર જુઓ. ઉત્તર દિશા ઉપરની તરફ છે, બરાબર? હવે નકશામાં પોસ્ટ ઓફિસ શોધો અને મંદિર શોધો. તો સવાલ એ છે કે પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં છે? વિચારો. હા, બિલકુલ સાચું. તે પૂર્વ દિશામાં છે. ચાલો, હવે બીજો સવાલ. આ નકશા પર કૂવો ક્યાંય દેખાય છે? એને શોધવા માટે આપણે કૂવાની સંજ્ઞા એટલે કે એના પ્રતીકને ઓળખવું પડશે. જરા નકશાને ધ્યાનથી જુઓ. પેલી ગોળાકાર નિશાની દેખાય? બસ આ જ રીતે સંજ્ઞાઓ આપણને કોઈ પણ જગ્યા શોધવામાં મદદ કરે છે. સરસ! તો હવે આપણે નકશા વાંચતા શીખી ગયા. પણ એક સવાલ થાય. આજના જમાનામાં જ્યાં બધાના ફોનમાં જીપીએસ છે, ત્યાં શું આ બધું શીખવું જરૂરી છે? ચાલો જરા આના પર વિચારીએ. વાત એમ છે કે જીપીએસ આપણને કહે છે કે ક્યાં જવું છે, પણ નકશો આપણને સમજાવે છે કે શા માટે ત્યાં જવું છે. એ આપણને આસપાસની જગ્યાઓ, જંગલો, પર્વતો, શહેરો આ બધા વચ્ચેનો સંબંધ બતાવે છે. એટલે નકશો વાંચવો એ ખાલી રસ્તો શોધવા પૂરતું નથી. એ તો આપણી આસપાસની દુનિયાને ઊંડાણપૂર્વક સમજવાની એક કળા છે. આ વાતને બહુ સરસ રીતે કહી શકાય. નકશા ફક્ત જગ્યાઓ નથી બતાવતા, એ તો દુનિયાને જોવાનો એક દૃષ્ટિકોણ બતાવે છે. કારણ કે દરેક નકશો બનાવનારની પસંદગીઓનું પરિણામ છે કે શું બતાવવું, શું છુપાવવું અને કઈ રીતે બતાવવું. અને બસ આ જ સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીશું. આ જીપીએસની દુનિયામાં જ્યાં દરેક જવાબ બસ એક ક્લિક દૂર છે, ત્યાં એક સાદો કાગળનો નકશો આપણને આપણી આસપાસની દુનિયા અને એમાં આપણા સ્થાન વિશે બીજું શું શીખવી શકે છે. આના પર જરૂર વિચારજો.